ऐतिहासिक कच्छ भूमिની અનેક વીરગાથાઓ કચ્છના ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠ પર અંકિત થયેલી છે, જે આજે પણ લોકોને કચ્છના શૌર્ય અને બલિદાનની યાદ અપાવવા સાથે પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે। આ ગાથાઓમાં કચ્છના ઝારા ડુંગર પર થયેલા યુદ્ધની ગાથા અનેરી છે। ભારત દેશની અને કચ્છની સ્વતંત્રતા, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે સૌથી મોટું યુદ્ધ વિક્રમ સંવત 1819માં સિંધના આક્રમણખોર બાદશાહ ગુલામ શાહ અને કચ્છના મહારાવ ગોળજી બીજા વચ્ચે લડાયું હતું। આ યુદ્ધમાં માતૃભૂમિની રક્ષા માટે શહીદ થયેલા હજારો વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા છેલ્લા 24 વર્ષથી ગીતા જયંતિના દિવસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાય છે। આ વર્ષે 25મા ઝારા શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કરાયું છે। ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં કાર્યક્રમની વિગતો અપાઈ હતી। પ્રદેશ અધ્યક્ષ નીરુભા ઝાલાએ કહ્યું હતું કે 1 ડિસેમ્બરના ઝારા ડુંગર ખાતે સમારોહ યોજાશે, જેમાં કચ્છભરમાંથી સંતો, મહંતો, રાજકીય અને વિવિધ સમાજના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હાજર રહેશે। આ કાર્યક્રમમાં હાજર રહી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સર્વે કચ્છવાસીઓને અનુરોધ કર્યો હતો। આ પત્રકાર પરિષદમાં રાજપૂત યુવા સંઘના પ્રદેશ ઉપાધ્યક્ષ, યુવા પાંખ પ્રદેશ અધ્યક્ષ, જિલ્લા પ્રમુખ, અમદાવાદ જિલ્લા પ્રમુખ વગેરે હાજર રહી પૂરક વિગતો આપી હતી। છેલ્લા 24 વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ આ કાર્યક્રમનું આયોજન કરે છે ને વિક્રમ સંવત 1819માં કચ્છ મહારાવ ગોળજી બીજા અને સિંધના અમીર ગુલામશાહ કલોરા વચ્ચે આ યુદ્ધ થયું હતું ઝારાના ડુંગરનું। એ યુદ્ધની અંદર હજારો ક્ષત્રિયો અને કચ્છના તમામ સમાજના લોકો શહીદ થયા હતા। એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ કાર્યક્રમ 24 વર્ષથી છેલ્લા 24 વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ વખતે 1 ડિસેમ્બર સોમવાર કારતક સુદ 11ના દિવસે આ કાર્યક્રમ 25મો કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ। કાર્યક્રમનો જે મેઇન હેતુ છે, એમ્સ છે, એ છે કે હવે પછીનો જે પેઢી છે નવી, એને આપણો ઇતિહાસ, એનું જ્ઞાન મળે, રાજપૂતોએ જે આપેલા બલિદાનો છે એ બધાને યાદ રહે। કદાચ આ યુદ્ધ ન થયું હોત તો, અથવા તો આ યુદ્ધ હારી ગયા હોત તો આજનો જે ભૂભાગ છે આ કચ્છનો એ સિંધ પ્રાંતની સાથે હોત। એવું મહાન યુદ્ધ જે કચ્છ જો કુરુક્ષેત્ર કહેવામાં આવે છે, હજારો યોદ્ધાઓએ જે બલિદાન આપ્યું છે, એનો જે ઇતિહાસ છે, એના વિશેની જે માહિતી છે એ તમામ સમાજના લોકો, રાજપૂત સમાજના લોકો, હવે નવી પેઢી છે એમના સુધી પહોંચે અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ એ માટે આ કાર્યક્રમ ત્યાં કરવામાં આવે છે। અને કાર્યક્રમનો જે સમય છે એ બપોરે 12 વાગ્યાથી ત્યાં શરૂ થાય છે। 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનું, હોમ હવન કરવાનો અને ત્યાં એક કાર્યક્રમ કરવાનો, આવો કાર્યક્રમ દર વર્ષે અહીંયા યોજવામાં આવે છે। 70,000નું સૈન્ય હતું સામે, એની અંદરથી 35,000 લોકો ત્યાં શહીદ થયા હતા, બે સૈન્યના થઈને। ઝારાના ડુંગર ઉપર આજે પણ જે શહીદો છે એના અસ્થિના અવશેષો જોવા મળે છે। અહીંયા આપ રૂબરૂ પધારો તો જોઈ શકો છો। અને મેં વાત કરી કે વિશ્વની જે 21 મહાન લડાઈઓ છે એની અંદર આ ઝારાનું જે યુદ્ધ છે એનો સમાવેશ થયો છે। અને ઝારાના ડુંગર ઉપર મીઠા ગુગળના જે ઝાડ થાય છે એ એની સાક્ષી પૂરે છે કે અહીંયા બહુ મહાન મોટું લોહિયાળ યુદ્ધ થયું હતું। એસએમ વીર સંસ્થાના સંત પૂજ્ય સત્ય સંકલ્પ દાસજીનો જાહેર સત્સંગ સમારોહ યોજાશે। ભુજના ટાઉન હોલમાં રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી સત્સંગનું આયોજન કરાયું છે, જેમાં ભુજ સહિત કચ્છ જિલ્લાના ધર્મપ્રેમીને ઉપસ્થિત રહેવા સંસ્થા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે। એટલે સ્વામિનારાયણ મંદિર વાસણા અમદાવાદ સંસ્થા દ્વારા આપણું આ ભુજ નગર ખાતે આ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર એ નિર્માણ પામ્યું છે। અને આ સંસ્થાના જે ગુરુવર્ય પરમ પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી શ્રી આજે ભુજનગર ખાતે 16મી નવેમ્બર અને રવિવારે અહીં પધારી રહ્યા છે। અને સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રીએ અત્યારે સમાજની અંદર પૈસો, સંપત્તિ અને લૌકિક બધી સગવડો ખૂબ વધી છે, પણ દિવસે દિવસે એક જ પરિવારમાં રહેતા 2, 5, 10 વ્યક્તિઓ વચ્ચેના જે મન એકબીજાથી છેટા જઈ રહ્યા છે, એકબીજાના વિચારો જુદા પડી રહ્યા છે અને એને લઈને સમાજની અંદર, પરિવારોની અંદર જે આત્મીયતા, જે સંપ હોવો જોઈએ, જે એકબીજા સાથે મળીને રહી શકે એવી, એકબીજાને જોઈને આનંદ થવો જોઈએ એવી દિવસે દિવસે જે ઘરની
ના સભ્યો વચ્ચેનું જો અંતર વધી રહ્યું છે અને એને લઈને અનેક પરિવારો આટલી બધી સગવડો હોવા છતાંય અનહેપી થઈ રહ્યા છે. ભાઈ ભાઈ વચ્ચે, પતિ પત્ની વચ્ચે કે સાસુ વહુ વચ્ચેના જે ઝઘડા છે એ વધી રહ્યા છે અને એને લઈને સમાજની અંદર અનહેપી પરિવારોની સંખ્યા ખૂબ વધતી જાય છે. અને એને લઈને આ સંસ્થાના ગુરુ પરમ પૂજ્ય સ્વામીશ્રી એમને સંકલ્પ કર્યો છે છેલ્લા 2-3 વર્ષથી એવી એક મિશન ચલાવી રહ્યા છે કે સમાજની અંદર આવા અનેક પરિવારો હેપી પરિવાર બને એ માટે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીએ દેશ અને વિદેશમાં અત્યારે ઘણી બધી છેલ્લા 2-3 વર્ષથી એવી મોટી મોટી જાહેર સભાઓ અને નાની સભાઓ દ્વારા સમાજની અંદર આવા અનેક જે પરિવારો છે એને ભેગા કરી હેપી પરિવાર માટે કેવી રીતે એમના જીવન બને, કેવા એવા ઉપાય આપીને, એવા સ્ટ્રીપ્સ આપીને, હેપી પરિવાર બનાવવાના ઉપાયો આપીને આજે એને એવી સભાઓ દ્વારા અનેક પરિવારો હેપી બન્યા છે. ત્યારે ભુજના જે વાસીઓ છે, ભુજવાસીઓને પણ આ કચ્છની અંદર પણ આ હેપી ફેમિલીની આવી મોટી સભા રવિવારે 16 તારીખે સાંજે ટાઉન હોલ ખાતે 6 થી 9 દરમિયાન રાખી છે. જેમાં સંસ્થાના ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીં ભુજ ખાતે પધારી આ હેપી ફેમિલી સભામાં એમની અનુભવાત્મક અમૃતવાણીનો લાભ આપી અનેક જે નાગરિકો છે, અનેક ભુજના નાગરિકોને કેવી રીતે જીવન જીવવું જોઈએ, શું એવા ઉપાયો છે કે જેથી કરીને જે એકબીજા વચ્ચેનું અંતર વધ્યું છે એ ઘટે અને એકબીજા ઘરની અંદર સંપથી, આત્મીયતાથી જીવી શકે એવા ઉપાયો ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી એમની આ જે અમૃતવાણી છે એના દ્વારા બધાને ઉપાયો આપશે. અને આ ઉપાયોથી અનેક પરિવારો અત્યાર સુધી જોયું છે, હજારો પરિવારો હેપી બન્યા છે અને લાખો ભક્તો સુખી થયા છે. ત્યારે ભુજના નાગરિકોને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે આ ટાઉન હોલના આ પ્રોગ્રામમાં આપના પરિવાર સાથે આપ પધારો અને આવા મોટા પુરુષ, આવા સત્પુરુષ છે, ખાલી સાધુ કે સંત નથી, જેમને સ્વયં ભગવાને દીક્ષા આપી એવા મોટા સત્પુરુષ અહીં ભુજ ખાતે પધારે છે. એમના દર્શન કરે તો એમના વિચારો બદલાઈ જાય એવા મોટા સત્પુરુષની અહીં ભુજ ખાતે પધરામણી થઈ રહી છે, પધારી રહ્યા છે. અને ટાઉન હોલમાં ભુજના અને 24 અને આજુબાજુના ગામના તમામ રહીશોને અમારું હાર્દિક આમંત્રણ છે કે આ સભામાં પધારી એમની દર્શન, આશીર્વાદનો લાભ લઈ આપણા જીવનમાં સુખીના દિવસો શરૂ થાય એવું અમે ભગવાનના અને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ. 5મી ડિસેમ્બરના માગસર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા છે. શિયાળાની સિઝનની પ્રથમ પૂર્ણિમાના અવસરે કચ્છના સફેદ રણમાં વિદેશીઓની તર્જ પર સુપર મૂન પાર્ટીનું આયોજન થવા જઈ રહ્યું છે. સહેલાણીઓ કચ્છના સફેદ રણમાં શીતલ ચાંદની રાતના સફેદ રણની ચળકાટ સાથે પૂર્ણિમાની અનોખી અને યાદગાર ઉજવણી માટે થનગરી રહ્યા છે. કચ્છ રણોત્સવમાં ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહે સુપર મૂન પાર્ટીની ઉજવણી માટે ઇન્ક્વાયરીઓ શરૂ થઈ છે. દેશના વિવિધ વિસ્તારોમાંથી પ્રકૃતિ પ્રેમીઓ સફેદ રણમાં સુપર મૂન પાર્ટીની ઉજવણીનું આયોજન કરી રહ્યા છે. 5 ડિસેમ્બરે સુપર મૂન યોજાવાની સાથે કચ્છ, ગુજરાત અને અન્ય રાજ્યો અને વિદેશી દેશોમાં ઘણા પર્યટન સ્થળો પર સુપર મૂન પાર્ટીઓનું આયોજન થવાનું છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ અવસર જીવનભરનું સંભારણું બની રહે છે. છેલ્લા થોડા વર્ષોથી પ્રકૃતિના સાનિધ્યમાં શિયાળાની પૂર્ણિમાની રાત્રિની ઉજવણીનું ચલણ દેશ વિદેશમાં વધ્યું છે. વૈશ્વિક પ્રવાસન હબ બની ચૂકેલા કચ્છના ધોરડોના સફેદ રણમાં આ પ્રકારની સુપર મૂન પાર્ટીનું આયોજન થવા જઈ રહ્યું છે, જેની ઇન્ક્વાયરીઓ શરૂ થઈ છે. ટ્રાવેલ એજન્ટો કહે છે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં કચ્છમાં રણોત્સવમાં તેમજ રાજસ્થાન, ગોવા, થાઇલેન્ડ, બાલી અને વિયેતનામમાં સુપર મૂન પાર્ટીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ટૂર ઓર્ગેનાઇઝરોને કચ્છના રણોત્સવમાં સુપર મૂન ઉજવણી માટે સારી પૂછપરછ મળી રહી છે. મુંબઈ અને બેંગલુરુ જેવા શહેરોનો સમાવેશ થાય છે. વિશ્વના અનેક દેશોમાં સુપર મૂન પાર્ટીઓ યોજાતી હોય છે. એશિયાના થાઇલેન્ડ, બાલી, વિયેતનામ જેવા સ્થળો પર પણ સહેલાણીઓનો ધસારો જોવા મળતો હોય છે. જોકે વિદેશોમાં આયોજિત થતી સુપર મૂન પાર્ટીઓ આર્થિક રીતે ખર્ચાળ છે. ભારતના પ્રકૃતિ પ્રેમીઓ અને કચ્છના જગવિખ્યાત બનેલા સફેદ રણમાં સુપર મૂન પાર્ટીના આયોજનને વધુ પસંદ કરી રહ્યા છે. પૂર્ણિમાની રાત્રે સફેદ રણનો નજારો અલૌકિક બની રહે છે.
દિવાળી વેકેશનથી શરૂ થતા રણોત્સવમાં નાતાલ અને ન્યૂ યરના દિવસોમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહેતો હોય છે. આ વર્ષે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ સુપરમૂન પાર્ટીના આયોજનના કારણે પ્રવાસીઓનો પ્રવાસ સારો રહે તેવી સંભાવના છે. ધોરડો ટેન્ટ સિટીમાં બુકિંગ માટે ગુજરાતીઓ સાથે મુંબઈ અને બેંગલુરુ તરફથી સારી પૂછપરછ થઈ રહી છે. કચ્છમાં આવતા અન્ય રાજ્યોનો હિસ્સો 50% કરતાં ઓછો હતો, જે હવે લગભગ 50.50 છે, કારણ કે ચાંદની નીચે સફેદ મીઠાના રણનો અનુભવ કરવાની માંગ વધી રહી છે. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન તથા સ્નેહમિલન સમારોહનો ભવ્ય કાર્યક્રમ ટાઉન હોલ ભુજ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ભુજ તાલુકા તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સમાજના સભ્યો, શિક્ષણ પ્રેમીઓ, દાતાઓ તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કરાઈ હતી. ત્યારબાદ ગણેશ તેમજ સરસ્વતી વંદના સમાધિ દીકરી દ્વારા કરવામાં આવી હતી. ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડીએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને આવકાર આપતા જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ હંમેશા શિક્ષણ, સંસ્કાર, સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ માટે પ્રતિબદ્ધ રહ્યો છે અને રહેશે. તેજસ્વી તારલાઓના આ સન્માનનો હેતુ સમાજની યુવા પેઢીને વધુ પ્રેરિત કરવાનો છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ વિધાનસભા ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન, નવીનભાઈ વ્યાસ, દિલીપ દાદા એચએલ અજાણી, પશ્ચિમ કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ શાસ્ત્રી દીપેશભાઈ, કિરીટભાઈ સોમપુરા, રાજેશભાઈ ગોર સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સમસ્ત બ્રહ્મ સમાજના દરેક સમુદાયના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભુજનગર કાર્યવાહ હેતુભાઈ જોશીએ સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન બિંદુઓમાંના એક બિંદુ કુટુંબ પ્રબોધન વિશે વિસ્તૃત વાત કરી હતી. વક્તાઓએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને લક્ષ્યનિષ્ઠ રહેવા, મહેનત અને સંયમ સાથે જીવનમાં આગળ વધવા તેમજ સમાજ અને રાષ્ટ્રના ગૌરવમાં વધારો કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે શિક્ષણને જીવનના મૂલ્યવાન ધ્યેય તરીકે સ્વીકારવાની અને સામાજિક એકતાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન KG થી લઈને PG સુધીના કુલ 540 જેટલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. દાતાઓનું પણ શાલ અને સ્મૃતિચિહ્ન વડે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત બ્રહ્મ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરાયો હતો. આ કાર્યક્રમ સમાજની એકતા, શિક્ષણ પ્રેમ અને યુવાનોને પ્રેરણા આપતો એક ઉત્તમ ઉદાહરણ રૂપ યાદગાર સમારોહ બની રહ્યો હોવાનું અલ્પેશ જાનીએ જણાવ્યું હતું. આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુ રવિશંકરજીને 2025 વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યુરિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સંસ્થાપક ગુરુદેવ રવિશંકરજીને બોસ્ટન ગ્લોબલ ફોરમ અને AI વર્લ્ડ સોસાયટી દ્વારા 2025 વર્લ્ડ લીડર ફોર પીસ એન્ડ સિક્યુરિટી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ અગાઉ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી અને UNના પૂર્વ સચિવ જનરલ બાન કી મૂન જેવા વૈશ્વિક નેતાઓને એનાયત કરવામાં આવ્યા છે. એવોર્ડ પ્રદાન કરતી વખતે BGFના સહસંસ્થાપક અને CEO ગ્યુએન આનતુઆને જણાવ્યું હતું કે ગુરુદેવ પૂર્વના આધ્યાત્મિક જ્ઞાન અને પશ્ચિમની નવીનતાની વચ્ચે સેતુ રચનારા પ્રેરણાત્મક વૈશ્વિક નેતા છે. AIના યુગમાં તેમની માનવતા અને નૈતિક નેતૃત્વ માર્ગદર્શક બની રહ્યું છે. ગુરુદેવ દ્વારા કોલંબિયા, ઇરાક, શ્રીલંકા, વેનેઝુએલા અને કાશ્મીર સહિતના સંવેદનશીલ ક્ષેત્રોમાં શાંતિ સ્થાપન માટે મહત્વપૂર્ણ હસ્તક્ષેપ અને મધ્યસ્થતા કરવામાં આવી છે. આ એવોર્ડ વિશ્વના 180થી વધુ દેશોમાં શાંતિ સ્થાપના, સંઘર્ષ નિવારણ અને માનવતાવાદી કાર્યો માટે ગુરુદેવ રવિશંકરજીના લાંબા સમયથી ચાલતા યોગદાનને માન્યતા આપે છે. એવોર્ડ સ્વીકારતા ગુરુદેવે જણાવ્યું હતું કે શાંતિ માત્ર શબ્દોથી નહીં પરંતુ કાર્ય દ્વારા સ્થાપિત થવી જોઈએ. સુરક્ષા માટે વિશ્વભરમાં મોટા પ્રમાણમાં પ્રયાસ થાય છે, પરંતુ શાંતિ નિર્માણને પૂરતું મહત્વ મળતું નથી. સમાજમાંથી અવિશ્વાસ અને તણાવ દૂર કરવા માટે નૈતિક અને આધ્યાત્મિક શક્તિ અનિવાર્ય છે. આવો તણાવમુક્ત અને હિંસામુક્ત વિશ્વનું સ્વપ્ન સાકાર કરીએ. શાંતિ ક્ષેત્રે યોગદાનની સાથે ગુરુદેવ વિજ્ઞાન અને આધ્યાત્મના સંગમને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. લોસ એન્જલસ સ્થિત તેમના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એબ્સોલ્યુટ ઇન્ટેલિજન્સમાં ન્યુરોસાયન્ટિસ્ટ, ફિલોસોફર અને AI નિષ્ણાતો જોડાઈ ચેતના અને ટેકનોલોજીના સંશોધન પર કાર્ય કરી રહ્યા છે, જેને માનવ મૂલ્યો આધારિત નૈતિક અને જવાબદાર નવીન શોધની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ ગણવામાં આવે છે.
વર્ષ 1950માં રાષ્ટ્રીય ગીત તરીકેની માન્યતા મેળવનાર વંદે માતરમ ગીતે ભારતની આઝાદીની લડતના તબક્કામાં સ્વાતંત્ર્યવીરોમાં એકતા સાથે અનેરો ઉત્સાહ ભર્યો હતો. આ ગીતને પ્રસિદ્ધ થયાને 150 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં સહભાગી બનવા રાજ્ય કક્ષાના એથ્લેટિક્સ ખેલાડી રાજ પિંડોરિયાએ અનુરોધ કર્યો હતો. વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. તે એક કવિ હતા. વંદે માતરમ એ માત્ર એક ગીત નથી, પરંતુ એ રાષ્ટ્રીય એકતા, ખેલાડીઓ, નાટ્યકારો, મોટા મોટા ઉદ્યોગપતિઓને અંદર જોશ જગાડવાનું એક પ્રતીક છે. રાષ્ટ્રીય એકતા એ આપણી આઝાદીની લડતમાં ખૂબ મહત્વનો ફાળો ભજવ્યો છે. આઝાદીની લડતમાં આ કાવ્યનું માત્ર એક જ શીર્ષક લેવામાં આવતું, વંદે માતરમ, વંદે માતરમ. પરંતુ ત્યારે આઝાદીની લડતમાં ત્યારબાદ તેને આખું ગીત પણ ગાવામાં આવ્યું. ત્યારે 1950માં આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે પણ ભજવવામાં આવ્યું હતું. વંદે માતરમ એ માત્ર એક ગીત કે કાવ્ય નથી, પરંતુ ભારત માતાની આરાધના સમાન અને એક અદ્વિતીય પ્રાર્થના છે. રાષ્ટ્રીય ગીત એ માત્ર એક ગીત નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાનો એક ધબકારો છે. હું ભારતના નાગરિકોને અપીલ કરું છું કે ભારતને વિકસિત બનાવવા માટે સહયોગ આપીએ અને સ્વદેશી વસ્તુઓને અપનાવીએ. ભુજની નવી રાવલવાડીમાં આવેલા વાલરામ નગરમાં નવદુર્ગા મહિલા મંડળનું પ્રથમ નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું. નવદુર્ગા મહિલા મંડળના પ્રમુખ અને જાણીતા મહિલા અગ્રણી લીલાબેન ભરત ઠક્કરના પ્રમુખ સ્થાને સંમેલન યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને નૂતન વર્ષની શુભેચ્છાની આપ-લે કરી હતી. આ સાથે સ્નેહ મિલનમાં ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વાલરામ નગર ખાતે યોજાયેલા સ્નેહ મિલનમાં નવદુર્ગા મહિલા મંડળના હોદ્દેદારો, સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ યોજવા પર ભાર મુકાયો હતો. આમ પ્રથમ વખત યોજાયેલા સ્નેહ મિલનમાં બહેનોના પ્રશ્નોને વાચા આપવા પર પણ ભાર મુકાયો હતો.